આ છે અમારે સુમત અને 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. ચાલુ. ઉત્તર ગુજરાતની ગોદમાં જન્મેલી દીકરી અને વતન મારું છે કુંવારવા. કર્મભૂમિ છું બનાસકાંઠાની રહેવાસી અને સોમત કુડેચા છે મારું નામ. અહીં સોમત કુડેચા છે મારું નામ. આજે મારે વાત કરવી છે નારી વિશે, નારીમાં રહેલી શક્તિ વિશે. તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ આપની દીકરીને શાંતિપૂર્વક સાંભળજો. તો અત્ર નાયસ્તુ પૂજતે તત્ર રમંતે દેવતા, કે જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં જ દેવોનો વાસ હોય છે. નારી તું નારાયણી અને નારદ મુનિ પંતુ, નારી તું નારાયણી અને નારદ મુનિ પંતુ, તું શક્તિ કમજોર અને દુખી પંતુ, તું શક્તિ કમજોર અને દુખી પંતુ, તું કરે પ્રચારતા થાય અનર્થ, તું કરે પ્રચારતા થાય અનર્થ, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તું પ્રેમનો સાગર અને સ્નેહની સરિતા પણ તું પ્રેમનો સાગર અને સ્નેહની સરિતા પણ તું, જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગન પણ તું, કે ઝેરીલી નાગન પણ તું સતીને સીતા ને રાધા ને મીરા પણ તું સતીને સીતા ને રાધા ને મીરા પણ તું, જો હણાય સ્વાભિમાન તારું ને તો મહાકાલીને દુર્ગા પણ તું, કે મહાકાલીને દુર્ગા પણ તું. કહેવાય છે કે નારી તારા નવલા રૂપ. નારીના તો કેટલાય રૂપ હોય છે, જેમ કે દીકરી, બહેન, પત્ની અને માં. પણ રૂપ ગમે તે હોય હો, નારી એટલે સ્નેહ અને કરુણાનો સાગર. આ દુનિયામાં ભગવાન હોય કે મનુષ્ય હોય, જો તને અવતાર લેવો હોય ને તો એક માની જરૂર પડે છે. અને એક માં એટલે કે એક નારી છે, એક સ્ત્રી છે. તમને ખબર છે નારી એટલે શું? ના એટલે કે નથી. ના એવો શબ્દ છે કે ડિક્શનરીમાં જ ના આવે. અને રી એટલે કે રિકવર. જો કોઈ પરિવાર તૂટી ગયો હશે ને ત્યાં એક નારી આવશે અને તેને ફરીથી જોઈન કરશે. તેને રિકવર કરતા સારી રીતે આવડે હો. સ્ત્રી એટલે આપણને ખુશ જોવા રડવાનું છુપાવીને ખોટું હસનારી સ્ત્રી. સ્ત્રી એટલે વગર વાકે પિયરના લોકોનું ખરું ખોટું સાંભળનારી સ્ત્રી. સ્ત્રી એટલે સવારનું અલારામ અને રાતનું લેપ, એટલે સવારનું ટિફન અને વધેલી રસોઈ ખાનારી. સ્ત્રી એટલે પોતે શ્રમ કરી અને પોતાને આરામ આપનારી, એટલે ઘરનું તાળું એ સ્ત્રી છે. સ્ત્રી આટલું બધું કરે, આપના બધાની આટલી બધી કેર કરે, છતાં એ જો 10 માણસોના વચ્ચે કોઈ વ્યક્તિ સાથે વાત કરશે ને તો સમાજની નજરમાં તે ખરાબ ગણાશે. તે વોટ્સઅપ, ફેસબુક વાપરશે ને તો સમાજની નજરમાં